નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ આપણા બાળકો માટેની. એક માતા પિતા તરીકે એવા કયા ગુણો છે, એવી કઈ વાતો છે કે કેટલીક ટેવો છે જે આપણે આપણા બાળકમાં ડેવલપ કરવી ખૂબ જરૂરી છે. એના સર્વાંગી વિકાસ માટે એ ખૂબ અગત્યનું છે. આપણે આપણા બાળકને પ્રકૃતિને પ્રેમ કરતા શીખવીએ. અનાજના દરેક કણ માટે એને ઈશ્વરનો આભાર વ્યક્ત કરતા શીખવીએ. કુદરતના આપણા ઉપરના અસંખ્ય ઉપકાર માટે આપણે એને સભાન બનાવીએ. રોજ સવારે, ફરી કહું છું, રોજ સવારે ઈશ્વરને થેન્ક યુ કહેવાની એનામાં ટેવ વિકસાવીએ. અન્ય પ્રાણીઓ, જીવસૃષ્ટિ પ્રત્યે કરુણા, દયા અને સહાનુભૂતિની ભાવના એનામાં કેળવીએ. સહકાર આપવાની ફરજ, સમજ અને ધીરજ ધરવાની જરૂરિયાત એનામાં પેદા કરીએ. હક માંગતા પહેલા ફરજ નિભાવવાની સમજ એનામાં ઊભી કરીએ. મહેનતની ટેવનું મહત્વ એને સમજાવીએ. સમાજ પ્રત્યેની એની ફરજ અને જવાબદારીથી એને વાકેફ કરીએ. નવી અને સારી બાબતો શીખવાની તેને પ્રેરણા આપીએ. પુસ્તકો વાંચવાની જરૂરિયાત એને શીખવીએ. શિસ્ત અને સંસ્કાર એ કોઈ પણ વ્યક્તિના અસરકારક વ્યક્તિત્વ માટે કેટલું બધું આવશ્યક છે એ તેને જણાવીએ. બાળકોને કાલ્પનિક વાર્તાઓ કહેવાને બદલે આપણા શ્રેષ્ઠ સાંસ્કૃતિક વારસાની તથા મહાન વિભૂતિઓની વાતો કરીએ અને એ થકી એનામાં પ્રેરણા આપીએ. આપણા આજના જે બાળકો છે ને, એ આવતીકાલના ભારત દેશના નાગરિકો છે અને આ દેશનું ભાવિ શ્રેષ્ઠ નાગરિકોના હાથમાં જાય એ માટે એક માતા પિતા તરીકે આપણે પૂરતો પ્રયત્ન કરવો પડશે. આપણું બાળક શ્રેષ્ઠ બાળક બને એ માટે ચાલો થોડાક પ્રયત્નો કરીએ. ધન્યવાદ.